જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર। કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જ હશો। આજે આપણે ઘઉંનું ફીલ્ડ બતાવવું છે। આ 55 દિવસના ઘઉં થયા અને આ બાજુમાં 80 દિવસના થયા। જો આટલો ડિફરન્સ છે। કપાસ કાઢીને વાવ્યા હતા એટલે આ વેનોક્સ કંપનીના ઘઉં છે। જો હાઈ ક્લાસ નીકળી ગયા है, નીકળતા આવે है। 55 દિવસના થઈ ગયા એટલે આપણે આ ઘઉં એક પાણ જ પાયું હતું અને પછી હવે ડ્રીપમાં પાઈશી। જો મસ્તીના એક સરખા બહુ વલમાંય ઊંચા ન થાય, કારણ કે આપણે આ પાછતરા તોય આપણે ગઈ સાલ વાવ્યા હતા તોય માપે જ વલના હતા અને આ વલના બહુ મોટા નથી થતા એટલે આડા પડવાની બહુ બીક ન લાગે। નકર પવન હોય ત્યારે વધારે આડા પડતા હોય એટલે આ વેરાયટી બહુ મસ્ત છે। એટલે આપણે તો ખાવા રાખ્યા હતા ને 3 વીઘાના વાવ્યા એટલે 3 મણ વાવી દીધા। ઘઉં મસ્તના છે, વેનોક્સ કંપનીના। આપણે તો આ ઘરનું બિયારણ હતું, ગઈ સાલ વાવ્યા હતા વેનોક્સના એટલે ખાવા રાખ્યા હતા એમાંથી વાવી દીધા। આપણે ઓણ કાંઈ બિયારણ લીધું નથી પણ તોય જુઓ એક સરખી બધે ક્યાંય ઊંચા નીચા માળ નથી। હવે ઓણ ઘઉંના ઉત્પાદન ઓછા છે, હવે આપણે થાય ખરું। આપણે તો અત્યારે તો બહુ સારા ઘઉં દેખાય છે અને કપાસ કાઢીને ઘઉં વાવે એ 30-35 મણ જેવા થાય એમ કહે બધા। આપણે ગઈ સાલ 55 મણ થયા હતા એટલે તો આ ન પહોંચે, કારણ કે કપાસ કાઢીને થોડાક લેટ વાવેલા છે। જો આ બધા નળિયું ડ્રીપમાં ઘઉં વાવ્યા છે બહુ મસ્તના। અત્યારે તો હવે જ્યારે હાર્વેસ્ટિંગ કરી ત્યારે ખબર પડે કેટલા ઉત્પાદન આવ્યા। બધી છે બધી એક સરખા જ અને ડુંડિયું મોટી છે, પોર જેવું જ છે। ડ્રીપમાં આપણે ખાતર બાતર ચડાવવાના હોય એટલે મજા આવે, કીધું કાંઈ ઘટે નહીં। આમાં તો આપણે કપાસ, જો કપાસ કાઢીને જ વાવ્યા છે એટલે પાણી પછી થોડુંક ઘટે તો એટલે આપણે ડ્રીપ જ પાથરી દીધી પહેલેથી જ। વાવીને સીધું એક પાણ પાઈ દીધું અને પછી સીધી ડ્રીપ ગોઠવી દીધી એટલે મસ્તના પીએ, દર અઠવાડિયે પાઈ દઈ। ઘઉંમાં કાંઈ ઘટે એમ નથી, કારણ કે આપણે જગના તાતથી છીએ, અન્નદાતા કહેવાય અમે ખેડૂત લોકો, અન્નદાતા। એટલે આપણે અનાજ તો વાવવું જ પડે। ઘઉં આપણો જીવન જરૂરિયાતનો ખોરાક છે એટલે ઘઉં મસ્તના થયા છે। હવે હાર્વેસ્ટ થાય ત્યારે ખબર પડે કેવું ઉત્પાદન આવે। જો બીજાના ઘઉં હવે હાર્વેસ્ટિંગ થાય એટલી જ વાર છે અને આપણે હજી નીકળતા આવે છે। હજી 1 મહિના પછી આપણે હાર્વેસ્ટ થાય, કારણ કે થોડુંક લેટ હોય આ, અને ઓલા પાક માથે અત્યારે હાર્વેસ્ટ હાલવા માંડ્યા અને આપણે હજી નીકળતા આવે એટલે આપણે 1 મહિનો લેટ છે બીજાના ઘઉં કરતાં। હવે કેવું ઉત્પાદન આવે છેલ્લે આપણે જોઈ। આ અમારી સોનેરી લીલુડી ધરતી વાડી હતી। જ્યારે ચોમાસામાં લીલુડી થઈ જાય અત્યારે હવે ઢેફા ઉઠતા હોય। હવે ઉનાળો આવે એટલે 3-4 મહિના ખેતર ખાલી વિહામો આપવાનો હોય, વળી પાછા ચોમાસે લીલુડી ધરતી થઈ જાય। અત્યારે લીલુડી છે, અડધી લીલુડી છે, અડધી ઢેફુડી છે। હાલો, અમારો આ પ્રમાણના ઘઉં હતા। હાલો, જય જવાન જય કિસાન। આવતા બ્લોગમાં આપણે બતાવશું ઘઉં કેવાક થયા। જય શ્રી કૃષ્ણ।